ચૂક્યું છે આપણું બજેટ। આજે મધ્યમ વર્ગ ખુશ છે કારણ કે 12 લાખ સુધીની આવક પર હવે તેમણે કોઈ વેરો ચૂકવવાનો નથી, પરંતુ અલગ અલગ ક્ષેત્રમાંથી પણ આવી છે પ્રતિક્રિયાઓ। હિરેનભાઈ, જેમ અલગ અલગ ક્ષેત્રમાંથી પ્રતિક્રિયા નેગેટિવ પણ ચોક્કસ આવી રહી છે, ચિંતનભાઈ કીધું કે પોઝિટિવ પણ કશુંક છે, અને તમે બેલેન્સ ચોક્કસ એને ગણશો ખરા? સ્પષ્ટ કે મૂળભૂત જે વાત છે, જે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, કે મધ્યમ વર્ગને મળતા રોજગારની વાત હોય, આ તમામ વસ્તુમાં ખરેખર કંઈક દેખાવું જોઈતું હતું, એવું કશું દેખાતું નથી। તમે આંગણવાડીના જે પગાર છે એમાં થોડો વધારો કરી શક્યા હોત, બિલકુલ એ કશું નથી। તમે ગીગ વર્ગને ઇન્સ્યોરન્સ આપી શક્યા હોત, એ નથી। એ જે સામાજિક સુરક્ષાની વાત કરતા હોય, જે પેન્શનની વાત કરતા હોય, એ બધી વાત આમાં ક્યાંય જોવા મળતી નથી। તમે જુઓ કે આ ફૂલ ગુલાબી બનાવવા માટે કેવી અલગ અલગ વાત કરવામાં આવે। આની પહેલાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગુજરાત અને દેશમાં સારી રીતે ચાલતું હતું, એનું નામ કરવામાં મેક ઇન ઇન્ડિયા। હવે મેક ઇન ઇન્ડિયા આખામાં ખોવાઈ ગયું, નવું આવી ગયું મિશન ફોર મેન્યુફેક્ચરિંગ પોલિસી, એમ કે નવું અલગ વસ્તુ લાવવામાં આવી। એટલે જે સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આ બધા ઇન્ડિયાને અત્યારે વાળી ચોળીને મૂકી દેવામાં આવ્યા, નવા નામો રજૂ કરવામાં આવ્યા। અંતે તો ખરેખર ઇન્ડિવિજ્યુઅલના ઘરના ખાતામાં કે એના જેબમાં કશુંક આવવું જોઈએ, એ ક્યાંથી આવશે દેખાતું નથી। પણ ટેક્સ રૂપિયા છે એ ક્યાંથી લેવાના દેખાતા ને આંકડા બતાવે છે, હું નથી કહેતો, આંકડા જે દર્શાવે છે કે લોકો પાસેથી રૂપિયા ઉલેચવામાં સરકાર એક્સપર્ટ બની ગઈ છે, અને જ્યારે આપવાની વાત આવે ત્યારે ગોળ 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 કરીને એવું કહેવામાં આવે કે ટેક્સમાં રાહત આપી છે, ટેક્સ નથી એમને આવકમાં આપો ને ભાઈ। જો આ જે 12 લાખ રૂપિયાની જે રાહત આપી છે ને, એ બહુ મોટી રાહત એટલા માટે છે કે દરેકના ખાતામાં દરેકને 80,000 થી 1 લાખ રૂપિયાનું જે એની પાસે જે એક્સ્ટ્રા ઇન્કમ આવશે, માની લો કે મારે 80,000 કે લાખ રૂપિયાનો જે ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો હતો, એ જે મને બચત થઈ, એ બચત મારા માટે બહુ મોટી રાહત છે। એટલે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગને ચોક્કસ મોટી રાહત છે। અને બીજું કે અગાઉની પોલિસી જે છે, એ પોલિસીમાં બાય એન્ડ લાર્જ સ્ટેટસ કો જ રાખ્યો છે। દાખલા તરીકે હમણાં મિત્ર વાત કરતા હતા કે ભાઈ MSME ને SME જે છે એની ડેફિનેશનમાં બાય એન્ડ લાર્જ સુધારો જ કર્યો છે, એટલે એ દ્રષ્ટિએ ચોક્કસ એને લોકપ્રિય બજેટ આપવાની કોશિશ કરી છે, એમાં કોઈ બેમત નથી। અલબત્ત એ હું ચોક્કસ કહું કે ભાઈ શિક્ષણ છે કે આરોગ્ય છે કે ગ્રામ વિકાસ છે, એમાં GDPનો જે 2.5% ખર્ચ થાય છે, 2%ની જગ્યાએ 3% થવો જોઈએ, 3.5% થવો જોઈએ। પણ એક વસ્તુ તમે સમજો, જે ગઈકાલે એ લોકોએ બહુ નિખાલસતાથી સ્વીકાર્યું છે કે જીઓ પોલિટિકલ ફેક્ટર જે છે ને, એને કારણે ગ્લોબલાઇઝેશનની સ્ટોરી હવે પતી ગઈ છે। ગ્લોબલાઇઝેશન ઇઝ ઓવર, ધેટ ઇઝ વોટ યુ નો ચીફ ઇકોનોમિક એડવાઇઝર હેઝ સેડ। અને એને કહ્યું કે ભાઈ તમે ગમે તેટલી મહેનત કરો, આજે ભારત જે છે એ 80% ક્રૂડ ઓઇલની આયાત કરતું હોય, અને રશિયા અને યુક્રેન વચ્ચે બબાલ થાય કે અમેરિકા કોઈ ટેરિફ વધારી દે કે ઘટાડી દે, તો મારું જે ફોરેક્સ જે છે એ $700 બિલિયન થી $600 બિલિયન થવાનું જ છે। એ ભાઈ એક ગ્લોબલ ઇમ્પેક્ટ છે। એમાંથી નિર્મલા સીતારમણ આવીને બેસે કે ચિદમ્બરમ આવે કે મનમોહનને પાછા લાવો, તો એ સ્થિતિ જે છે બદલાવાની નથી। એટલે છે ને, નાવ વી આર ઇન ગ્લોબલાઇઝેશન। એટલે ગ્લોબલાઇઝેશનમાં જે વાસ્તવિકતા છે એમાં ડિઝાસ્ટર બી આવે, અને એમાં આ પ્રકારના ટેરરિઝમ પણ આવે। પણ ટેક્સ ટેરરિઝમના જે આક્ષેપો ભારત પર થતા હતા, એમાં જે સુધારા લાવવાની વાત કરી કે ભાઈ ટેક્સ કોડ જે છે એને અમે સિમ્પ્લિફાઈડ કરશું, તો એ વસ્તુને ચોક્કસ આપણે આવકારવી જોઈએ। ચિંતનભાઈ, આમાં એટલે બેલેન્સિંગ વાત કહું તો એમાં 100% હું 10 માંથી 7.5 માર્ક તો આપી શકે। બિલકુલ, એટલે આમાં ચિંતનભાઈ ઓવરઓલ વાત કરવાની રહી, કારણ કે સરકાર સ્ટાર્ટઅપની વાત કરે છે, મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડની વાત કરે છે, પણ જે ઉદ્યોગો અત્યારે છે એને બચાવવા માટે શું, હીરા ઉદ્યોગ છે, શિપ બ્રેકિંગ છે, ટેક્સટાઇલ છે, આનું ક્યાંય ચિત્ર એટલું સારું નથી દેખાઈ રહ્યું, છતાં પણ એ અત્યારે કહી શકાય કે એટલી ખરાબ પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, એના માટે કોઈ જાહેરાતો નથી દેખાતી કોઈ બજેટમાં। આમાં બે પહેલું હોય છે। એક તો ફિસ્કલ બેનિફિટ આપવા, બીજું કે ઇકોસિસ્ટમ ડેવલપ કરી દીધી। બજેટ આફ્ટર બજેટ ટેક્સટાઇલ્સને, હીરા ઉદ્યોગને ને મોટા જેટલા સેક્ટરો છે એને બેનિફિટ આપ્યા છે, પણ હવે એક જરૂરિયાત એવી છે કે એના માટે ઇકોસિસ્ટમ બને। તો ઇકોસિસ્ટમ બનાવવા માટે જેમ કે એગ્રીકલ્ચર છે, તો એગ્રીકલ્ચરમાં વર્ષ દર વર્ષ એ લોકો ક્રેડિટ લિમિટ આપી રહ્યા છે। એના કરતાં પણ વધારે જરૂરી વાત છે કે પ્રોડક્ટિવિટી વધારવી। એકર જેટલા એકર પર જમીન પર એગ્રીકલ્ચર થઈ રહ્યું છે, તો એ તો એકર તો બંધાયેલા જ છે। હવે આગળ તમારે લઈ જવું હોય તો એને ફિસ્કલ બેનિફિટથી ફાયદો નહીં થાય, એની પ્રોડક્ટિવિટી વધારવા માટે જે કરવાનું હતું એ ગવર્મેન્ટે કર્યું છે। તો એનો મતલબ કે મૂળભૂત જે વસ્તુ જોઈએ છે ઇકોસિસ્ટમ એ આપી છે। ટેક્સટાઇલ માટે કોટન એટલું ને એટલું છે ને, હવે એવી એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોટન આજથી એક્સપોર્ટ ઓફ કોટન ખૂબ ઓછું થઈ ગયું છે। એક જમાનો હતો જ્યારે બધું જ કોટન એક્સપોર્ટ થઈ જતું હતું, હવે એની બદલે કોટનથી યાન બનાવવા સુધીની સરકારે બધી જ સહુલિયતો આપી છેલ્લા 10 વર્ષમાં, અને હવે યાન બને છે અને ફેબ્રિક બને છે। તો
ઇકોસિસ્ટમ ડેવલપ કરી, કારણ કે હવે આપણું પોતાનું ડોમેસ્ટિક કન્ઝમ્પશન, હવે જેમ અજયભાઈએ વાત કરી કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન, કારણ કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, આ 12 લાખ રૂપિયા જે કરી દીધું એનાથી ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધશે, તો ડોમેસ્ટિક માર્કેટ મોટું થશે. તો ડોમેસ્ટિક માર્કેટ માટે જે તમારે ઇકોસિસ્ટમ બનાવવાની હતી એના પર ફૂલ ફોકસ આપ્યું છે. સ્કિલિંગ જોઈએ છે, આજે તમારી ઇન્ડસ્ટ્રી તો આવતી રહેશે, ઇન્ડસ્ટ્રી માટે સ્કિલ મેનપાવર ક્યાં છે, તો સ્કિલિંગ ઉપર ફોકસ આપ્યું. જીસીસી માટે તમને સ્કિલિંગ ઉપર ફોકસ આપ્યું. તો હવે દર વખતે કોઈ ફિઝિકલ બેનિફિટ આપવાથી જ મોટો નથી થતું. એટલે ગ્રાહકો ટૂંકમાં ગ્રાહકની ખરીદ શક્તિ વધે એ જરૂરી છે અર્થતંત્રમાં, અને એ તરફનો પ્રયત્ન છે. એક જ શબ્દ કે લિક્વિડિટી છે ને માર્કેટમાં થોડી વધશે, કારણ કે અત્યારે બજારમાં સૌથી મોટી તકલીફ એ હતી કે ડિમાન્ડ જે ઘટતી હતી અને એનું કારણ હતું કે લિક્વિડિટી જ નથી માર્કેટમાં. એટલે થોડીક લિક્વિડિટી વધશે અને મારા ચાર્ટર એકાઉન્ટન્ટ મિત્રના ધંધામાં થોડીક ઓટ પણ આવશે, કારણ કે 12 લાખ સુધીના લોકો નવરા કરી નાખ્યા. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પેલો અવકાશ જ નહીં રહે. પણ એવું થાય ને જેમ કહે છે કે તમારા હાથમાં પૈસા વધારે આવશે, પરંતુ એ મારે ખર્ચવા છે કે બચત કરવા છે? ના, આમાં તો જો મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એટલે બહુ બચતનો સ્કોપ નહીં રહે, પણ તમારી પાસે છે ને એક લિક્વિડિટી આવશે. બીજી વસ્તુ કે ચાર્ટર એકાઉન્ટન્ટની જે વાત કરું છું એ તો દે આર ઓલ વેરી રિસ્પેક્ટેબલ પીપલ, પણ 12 લાખ સુધી આપો એટલે તમે જુઓ કે આ દેશમાં છે ને 145 કરોડની પોપ્યુલેશન છે, પણ એમાં ટેક્સ ભરનારાઓની સંખ્યા તો છે ને લગભગ 3.5 કરોડ લોકો જ છે. હવે એ 3.5 કરોડ લોકોમાંથી પણ જે 12 લાખ રૂપિયા સુધીની તમે રાહત આપી એટલે સાઇઝેબલ નંબર જે છે ને ઓછો થઈ જશે, અથવા નીલ રિટર્ન અથવા 0 રિટર્ન પર તમે આવી જશો. એટલે કામ જે છે એનું વોલ્યુમ પ્રમાણમાં ઘટશે. અને બીજું કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ ઘણી બધી વસ્તુઓ છે ને એમને ડિક્રિમિનલાઇઝેશન કરી નાખી છે. 2 વર્ષની લિમિટ હતી એ 4 વર્ષ સુધીની કરી નાખી છે કે ભાઈ તમારે પોતાની ઇન્કમ સુધારવી હોય, બતાવવી હોય તો એ જે છે ફેસલેસવાળી જે સ્કીમ છે એ મને લાગે છે કે થોડુંક સારું છે કે જેથી લોકો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ધક્કા ખાતા અને પેલું બચી જશે. પ્રકાશભાઈ, ખાસ તો અત્યારે ઘણા બધા દર્શકો એવા હશે કે બજેટમાં તો જે થયું એ, પણ માર્કેટ શું રિએક્ટ કરી રહ્યું છે એ જ જાણવું હશે. માર્કેટના સંદર્ભમાં વાત કરીએ તો સ્વાભાવિકપણે બહુ લિમિટેશન્સ હોય છે, દરેક સેક્ટરની અપેક્ષા હોય છે ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી, અને સ્વાભાવિકપણે દરેક સેક્ટરને ઇન્ડસ્ટ્રી અથવા દરેક વ્યક્તિને સંતોષ અથવા બેનિફિટ આપવો એ શક્ય નથી બનતું. પરંતુ ચોક્કસપણે ભારતીય બજારોની અંદર સેક્ટર સ્પેસિફિક એક મુવમેન્ટ જોવા મળી છે, જેમાં સૌથી મહત્વનો જે પાસું છે જે એઝ એ ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ફિસ્કલ ડેફિસિટના ફિગર, તો ફિસ્કલ ડેફિસિટના જે આંકડાઓ હતા જે પહેલાં 4.9% એસ્ટિમેટેડ હતા પાછલા બજેટની અંદર, જે રિયલ એકચ્યુઅલની અંદર 4.8% આવ્યું છે, જે એક ઘણો સારો એક ફિગર કહી શકાય કે મહદઅંશે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં કરવા માટેની એક સફળતા મળી છે. કરંટ યરનો જે બજેટનો ટાર્ગેટ જે છે એ 4.5% છે, અને હવે આવનારા સમયમાં જોવું રહ્યું. પરંતુ યસ, ભારતીય બજારોના હજી પણ એક દિવસની અંદર અથવા અમુક કલાકોના બજેટને આવનારા સમયમાં ચોક્કસપણે આપણે ફિગર આઉટ કરી શકીએ. યસ, એટલે માર્કેટને સ્ટેબલાઇઝ થવા માટે ચોક્કસપણે થોડો સમય મળશે, પરંતુ સેક્ટર સ્પેસિફિક ઘણી પોઝિટિવ એનાઉન્સમેન્ટ પણ થઈ છે અને અમુક સેક્ટર્સની નિરાશ પણ થયા છે, અને માર્કેટમાં દર વર્ષે બજેટની અંદર આ જ પરિસ્થિતિઓ જોવાતી હોય છે. પરંતુ ઓવરઓલ જે પ્રમાણે ભારતીય બજારો અત્યારે ન્યુટ્રલી રિએક્ટ થઈ રહ્યા છે એ આ બજેટની એક સફળતા જ કહી શકાય. સેક્ટર સ્પેસિફિક અમુક જે કેપિટલ ગુડ સેક્ટરે અથવા ડિફેન્સ ક્ષેત્રે જે અપેક્ષાઓ હતી ભારતીય રોકાણકારોને, એ અપેક્ષાઓ આ વખતે પૂરી નથી થઈ શકી. પરંતુ યસ, એફએમસીજી ક્ષેત્રે સારી એવી આપણને સારી મુવમેન્ટ જોઈ રહી છે. બિલકુલ પ્રિયંકભાઈ, એ પૂછવું છે, એક તો મધુબની સાડી પહેરીને જ્યારે નિર્મલા સીતારમણ ગયા ત્યારે જ ઘણા બધા સંકેતો મળી ગયા હતા, પણ ડિફેન્સને રિલેટેડ કોઈ એવી મોટી જાહેરાત નથી થઈ. જી, હું આપનો જવાબ આપું એની પહેલાં જે અજયભાઈ વાત કરી એની સાથે હું સંમત છું. 1991 પછીનું આ એવું એક ઐતિહાસિક બજેટ કહી શકાય, અને હું કદાચ આપના પેનલના બી ધ્યાનમાં મૂકીશ કે આપણી જે નેશનલ એવરેજ ઇન્કમ છે એના કરતાં વિશ્વની અંદર ભારત એકમાત્ર એવો દેશ છે કે જેની 5.5 ગણી આવક સુધી એમણે અત્યારે ટેક્સ ફ્રી કરી કાઢ્યું છે. આ સરકારે એક પછી એક અલગ અલગ ટેક્સ જે ઓછા કર્યા, તો જે તે સમયે MAT એટલે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સની અંદર ઘટાડો કર્યો, એન્જલ ટેક્સ નાબૂદ કર્યો, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ રદ કર્યો, એ પછી જે કહેવાય કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો, અત્યારે મિડલ ક્લાસને રાહત આપવા માટે આ ઇન્કમ ટેક્સમાં, એટલે આ સરકારે જે ટેક્સ ટેરરિઝમ જે આપણા દેશની અંદર કહેવાતું હતું એની જગ્યાએ ટેક્સ ફ્રેન્ડલી કર્યું, અને બીજું એસેસમેન્ટ આ તમામ બધું એ ફેસલેસ કરવાની અંદર આ સરકાર તરફ આગળ વધી રહી છે.